મિત્રો, જ્યારે માણસ પૈસાના નશામાં આંધળો બનીને કોઈ લાચારનો હક છીનવી લે છે ને, ત્યારે એ ભૂલી જાય છે કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો. માણસની અદાલતમાંથી કદાચ સત્તાના જોરે છૂટી શકાય, પણ કુદરતની અદાલતમાં ક્યારેય મુદતો નથી પડતી. ત્યાં સીધો ફેસલો જ આવે છે. એક એવો જ ફેસલો જેને પોતાના જ મરી ગયેલ મિત્રના પરિવાર સાથે દગો કરીને પૈસા હડપ કરી લીધા. એ પછી એ અહંકારીને પોતાના જ દીકરા માટે ભીખ માંગતો કરી દીધો. આવો સાંભળીએ પસ્તાવો અને કુદરતના ન્યાયની આ એક હૃદયસ્પર્શી વાર્તા. વાર્તા શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી સૌ પ્રથમ પહોંચી શકે. ધન્યવાદ. સોરઠમાં ગરવા ગિરનારની ગોદમાં એક જ કોલેજમાં ભણતા 3 જીગરજાન મિત્રો હતા: રમેશ, નરેશ અને માધવ. ત્રણેયની આર્થિક સ્થિતિ અલગ હતી, પણ ક્યારેય તેમની દોસ્તીને આડે આર્થિક અસમાનતા આવતી જ નહીં. તેઓની મિત્રતા એવી હતી કે એકબીજા વગર ચાલે નહીં. રમેશ સ્વભાવે શાંત અને મધ્યમ વર્ગીય હતો. નરેશ બહુ મહત્વકાંક્ષી અને બહુ વાચાળ અને ધનવાન બનવાના સપના જોતો, જ્યારે માધવ એકદમ સરળ, ધાર્મિક અને પ્રામાણિક યુવાન હતો. માધવ તેના નામ પ્રમાણે હંમેશા ખુશમિજાજમાં રહેતો હતો. તેને ભગવાન શ્રી કૃષ્ણમાં ખૂબ જ ભક્તિભાવ હતો. આથી મિત્રો તેને ભગત ભગત કહીને ચીડવતા, છતાં એ ક્યારેય મન પર લેતો નહીં અને હંમેશા આનંદમાં રહેતો. કોલેજ પૂરી થઈ અને સમયના વેણ સાથે ત્રણેય પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. નરેશે સુરતમાં આવીને પોતાના બિઝનેસની શરૂઆત કરી અને રાત દિવસ એક કરીને એ કરોડાના સામ્રાજ્યનો માલિક બની ગયો. પૈસાની દોડમાં એ ઘણો આગળ નીકળી ગયો. માધવે પણ નરેશની સાથે સુરત આવીને પોતાનો નાનો મોટો વેપાર શરૂ કર્યો. શરૂઆત થોડી ધીમી હતી, પણ તેનો હસમુખો સ્વભાવ અને ઈમાનદારીને કારણે તેનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો. જ્યારે રમેશ આગળ ભણીને એક સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીએ લાગી ગયો. હવે ત્રણેય પોતપોતાના સંસારમાં ગોઠવાઈ ગયા. નરેશ અને માધવ એક જ શહેરમાં રહેતા હોવાથી ક્યારેક ક્યારેક મળી જતા. નરેશનો બિઝનેસ સારો હોવા છતાં તેના હાઈફાઈ જીવન ધોરણને કારણે તેને ક્યારેક ક્યારેક મોટી રકમની જરૂર પડતી, જ્યારે માધવનું ભક્તિભાવ ભર્યું અને સાદું જીવન હોવાથી નાના ધંધામાં પણ તેની સારી એવી બચત થઈ જતી. આથી નરેશ અવારનવાર માધવ પાસેથી ઉછીના પૈસા લઈ જતો. માધવ ક્યારેય તેની પાસેથી ઉઘરાણી કરતો નહીં. અરે એટલું જ નહીં, પરંતુ આ બાબતની વાત તે પોતાના ઘરે કે પત્નીને પણ કહેતો નહીં. આમ સમય પસાર થતો ગયો. કહેવાય છે ને કે સીધા અને સરળ માણસોની અહીં પૃથ્વી પર જરૂર છે, તેમ ભગવાનના ઘરે પણ તેની જરૂર હોય છે. હવે અચાનક એક દિવસ હાર્ટ એટેક આવવાથી માધવ પોતાની પાછળ રડતી પત્ની જાનકી અને 18 વર્ષના દીકરા આદિત્યને છોડીને પ્રભુને પ્યારો થઈ ગયો. બંને મિત્રો પણ આ અચાનક આવેલા આઘાતથી સુનમુન થઈ ગયા. હવે તો રમેશની બદલી પણ સુરતથી થોડે દૂર એક મોટા ગામમાં થઈ ગઈ હતી. તે શરૂઆતમાં માધવના દીકરાના અભ્યાસ અને ઘરની જરૂરિયાત માટે જરૂર પડીએ દોડી જતો, પરંતુ માધવના અવસાન પછી નરેશની અંદરનો લોભ જાગી ગયો. તેણે માધવના નીકળતા પૈસા પરત ન કરીને પચાવી પાડવાનું નક્કી કર્યું. માધવ પોતાની એક ડાયરીમાં બધો હિસાબ રાખતો હતો. હવે એક દિવસ માધવની પત્ની જાનકીના હાથમાં તે ડાયરી આવી. તે આ હિસાબ જોઈને ચોંકી પડી. ડાયરી મુજબ નરેશે માધવના પરિવારને 30 લાખ રૂપિયા ચૂકવવાના નીકળતા હતા, પરંતુ માધવની પત્ની જાનકી અને દીકરો આદિત્ય જ્યારે એ ડાયરી લઈને ત્યાં ગયા, ત્યારે નરેશે એ હિસાબને ખોટો કહીને સાવ નકારી દીધો. આદિત્ય ત્યારે બહુ નાનો હતો, પણ પિતાની જેમ જ તે પણ સંતોષી અને સંસ્કારી હતો. તેણે હાથ જોડીને નરેશને કહ્યું, અંકલ, આ કાચી ચિઠ્ઠીનો હિસાબ હું નથી જાણતો, પણ મારા પપ્પાની ડાયરી સાચી છે. મેં આ હિસાબ મારા ઠાકોરજીને સોંપ્યો છે, એટલું યાદ રાખજો. જ્યારે મારો ઠાકોરજી હિસાબ કરવા બેસશે ને, ત્યારે છાતી પર પણ પગ મૂકીને પૈસા કઢાવશે અને તમારે જાતે અમારા ઘરે આપવા આવવું પડશે. નરેશે ત્યારે એ વાત હસી કાઢી હતી. આ વાતને 20 વર્ષ વીતી ગયા. એક દિવસ રમેશ જ્યારે પોતાની શાળામાં લેક્ચર પૂરો કરીને ઓફિસમાં બેઠો હતો,
ત્યાં જ તેના મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર તેના જૂના મિત્ર નરેશનું નામ ચમક્યું. રમેશને થોડી નવાઈ લાગી. નરેશ હવે જિંદગીની દોડમાં એટલો આગળ નીકળી ગયો હતો. કરોડોનો બિઝનેસ અને મોટું નામ. તેના જેવા સામાન્ય નોકરિયાત માણસને નરેશ અચાનક કેવી રીતે યાદ કરે? રમેશે ફોન ઉપાડતા જ હળવાશથી કહ્યું, બોલ દોસ્ત, આજે અચાનક આ સુદામાની યાદ કેવી રીતે આવી? નરેશે ગંભીર અવાજે કહ્યું, રમેશ, મારે તને અત્યારે ને અત્યારે જ મળવું છે. અરે દોસ્ત, અપોઇન્ટમેન્ટ માટે તો તારા જેવા મોટા માણસની હોય, અમારા જેવા ગરીબની નહીં. તું ગમે ત્યારે આવી શકે છે, રમેશે હસતા હસતા કહ્યું. થોડી જ વારમાં નરેશ રમેશના ઘરે આવી પહોંચ્યો. ઔપચારિક વાતો પત્યા પછી રમેશે પૂછ્યું, નરેશ, તારું અચાનક આમ આવવું કોઈ ખાસ કારણ લાગે છે? નરેશે ભારે હૈયે કહ્યું, હા રમેશ, આજે તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે. આવીશ ને? હા, પણ ક્યાં એ તો કહે. પહેલા તું મને વચન આપ કે તું ના નહીં પાડે. નરેશે આગ્રહ કર્યો. રમેશે કહ્યું, હા બાબા, વચન આપું. હવે તો બોલ, ક્યાં જવું છે? આપણે માધવના ઘરે જવાનું છે, નરેશે કહ્યું. રમેશ ચોંકી ગયો. માધવ? પણ એને આ દુનિયા છોડ્યાને 20 વર્ષ થઈ ગયા છે. હવે તેના ઘરે જઈને શું કામ છે? મારે એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે, નરેશે નીચી નજરે કહ્યું. તને યાદ છે રમેશ, વર્ષો પહેલા તે મને કર્મના સિદ્ધાંતો સમજાવતા કહ્યું હતું કે હકનું હોય એટલું જ રાખજે, બાકીનું પાછું આપી દેજે. ખરાબ કર્મના કુંડાળામાં પગ ન મૂકતો, નહીતર ભગવાન પણ નહીં બચાવી શકે, કારણ કે એ પોતે પણ કર્મ બંધનથી બંધાયેલા છે. એ વખતે તે મારી સાથે બહુ દલીલો કરી હતી. રમેશે નિસાસો નાખતા કહ્યું, હા નરેશ, મને બધું યાદ છે. માધવનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તમારા બંને વચ્ચે મૌખિક રીતે લાખો રૂપિયાની લેવડ દેવડ હતી. માધવ પોતાની એક ડાયરીમાં બધો હિસાબ રાખતો હતો. એ મુજબ તારે 30 લાખ રૂપિયા માધવના પરિવારને ચૂકવવાના નીકળતા હતા. તું સત્ય જાણતો હતો, છતાં તે એ ડાયરીના હિસાબને ખોટો કહીને નકારી દીધો હતો. રમેશે આગળ યાદ કરાવ્યું. માધવની પત્ની જાનકી અને તેનો દીકરો આદિત્ય કેટલા સંસ્કારી હતા. આદિત્યએ ત્યારે હાથ જોડીને તને કહ્યું હતું, અંકલ, મને પપ્પાના બિઝનેસની ખબર નથી, પણ ડાયરીમાં બધું વિગતવાર લખેલું છે. મેં આ હિસાબ મારા ઠાકોરજીને સોંપી દીધો છે, પણ એટલું યાદ રાખજો કે જ્યારે મારો ઠાકોરજી હિસાબ કરવા બેસે ને ત્યારે છાતી પર પગ મૂકીને રૂપિયા કઢાવશે, અને જો મારા હકના રૂપિયા તમારા ઘરમાં હશે તો તમારે જાતે અહીં આવીને આપવું પડશે. નરેશની આંખો ભીની થઈ ગઈ. રમેશ, તને હજી આટલું બધું બરાબર યાદ છે? હા નરેશ, જીવનના અમુક બનાવો ક્યારેય ભૂલાતા નથી. આદિત્યની આંખમાં ત્યારે મેં સત્ય અને ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ જોયો હતો, પણ આજે અચાનક તને આ બધું કેમ યાદ આવ્યું? રમેશે પૂછ્યું. નરેશે ધ્રુજતા અવાજે કહ્યું, દોસ્ત, 2 દિવસ પહેલા મારા એકના એક દીકરા રોહનનો ગંભીર કાર અકસ્માત થયો છે. એ અત્યારે હોસ્પિટલમાં આઈસીયુમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતો પડ્યો છે. મારી પાસે કરોડો રૂપિયા છે, પણ એને બચાવવા માટે હું લાચાર છું. મારું મન ગભરાઈ રહ્યું છે. ચાલ દોસ્ત, મોડું ના કર, મારી સાથે ચાલ. બંને મિત્રો કાર લઈને માધવના ઘરે પહોંચ્યા. વર્ષો પછી આવેલા નરેશ અને રમેશને જોઈને જાનકીબેન ઓળખી ગયા અને તેમણે આદરપૂર્વક તેમનો આવકાર કર્યો. થોડી વાર પછી જાનકીબેને હાથ જોડીને પૂછ્યું, નરેશભાઈ, હજી અમારા તરફથી કોઈ હિસાબ ચૂકતો કરવાનો બાકી રહી ગયો છે? ના ભાભી, નરેશે ગડગડા થઈને કહ્યું. હવે એ ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે. કૃપા કરીને માધવની એ જૂની ડાયરી મને આપો. એટલામાં જ બહારથી આદિત્ય ઘરમાં દાખલ થયો. 20 વર્ષના લાંબા ગાળા પછી એ નરેશ અને રમેશને ઓળખી ના શક્યો. જાનકીબેને ઓળખાણ કરાવી. બેટા, આ તારા પપ્પાના જૂના મિત્રો નરેશભાઈ અને રમેશભાઈ છે. આદિત્ય સોફા પર બેઠો અને નરેશ સામે જોઈ વિનમ્રતાથી બોલ્યો, બોલો અંકલ, અચાનક આ તરફ કેમ આવવાનું થયું? નરેશે પૂછ્યું. બેટા આદિત્ય, તું અત્યારે શું કરે છે? આદિત્યએ હસીને જવાબ આપ્યો, અંકલ, એક અઘરો સમય તો નીકળી ગયો. અત્યારે હું શહેરની સૌથી મોટી સંજીવની હોસ્પિટલમાં ચીફ સર્જન તરીકે ફરજ બજાવું છું. નરેશ ઝાટકા સાથે ઊભો થઈ ગયો. બેટા, ત્યાં જ મારો દીકરો રોહન આઈસીયુમાં દાખલ છે.
આદિત્યએ આશ્ચર્યથી કહ્યું, રોહન અંકલ, એ કેસ અત્યારે મારા જ ઓબ્ઝર્વેશન હેઠળ છે. નરેશે આદિત્ય સામે હાથ જોડી દીધા. બેટા, તને શું લાગે છે, મારો દીકરો બચી જશે ને? આદિત્યએ ધીરજ આપતા કહ્યું, અંકલ, સ્થિતિ ગંભીર ચોક્કસ છે, પણ હિંમત હારવા જેવી નથી. જ્યારે એને લાવવામાં આવ્યો હતો તેના કરતા અત્યારે ઘણો સુધારો છે. ઘણીવાર દવા કરતા દુઆ વધારે કામ આવી જાય છે. ઠાકોરજી રક્ષા કરશે, ચિંતા ના કરો. અમે ડોક્ટરો તો માત્ર નિમિત્ત છીએ. જીવનની દોરી તો ઈશ્વરના હાથમાં છે. પણ અંકલ, તમે આ બાજુ કયા કામે આવ્યા હતા? નરેશ રડી પડ્યો. બેટા, જે માણસે તારા પરિવાર સાથે દગો કર્યો તેની સાથે તું આટલી નમ્રતાથી વાત કરે છે. તારા સંસ્કાર મહાન છે. આદિત્યએ શાંતિથી કહ્યું, અંકલ, તમે દગો કર્યો કે વિશ્વાસઘાત? એ કેસ મેં વર્ષો પહેલા ઉપરવાળાની અદાલતમાં સોંપી દીધો હતો. ત્યાં તારીખો નથી પડતી, સીધો ન્યાય થાય છે. માણસની અદાલતમાંથી પૈસા કે સત્તાના જોરે છૂટી શકાય, પણ કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો, ત્યાંથી કોઈ બચી શકતું નથી. નરેશે ખિસ્સામાંથી એક કોરો ચેક કાઢ્યો અને આદિત્યના હાથમાં મૂકતા કહ્યું, બેટા આદિત્ય, તારા એ શબ્દો આજે સાચા પડ્યા. આ કોરો ચેક પકડ. હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારું. તે જ કહ્યું હતું ને કે હકના રૂપિયા હશે તો મારે પોતે આપવા આવવું પડશે. લે, આજે હું તારા હકના રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા આવ્યો છું. આદિત્યએ નરેશનો હાથ પકડી ચેક પાછો આપતા કહ્યું, અંકલ, તમે અત્યારે મુસીબતમાં છો. આ પરિસ્થિતિમાં પૈસાની લેવડ દેવડ યોગ્ય નથી. રોહન સાજો થઈને ઘરે આવી જાય પછી આપણે સાથે બેસીને હિસાબ કરીશું. નરેશ અને રમેશ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા. પૈસાની ભૂખ માણસને અંધ બનાવી દે છે. પણ આજે આદિત્યની ઉદારતા જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા. નરેશે ભીની આંખોએ કહ્યું, બેટા, આજે ઈશ્વર પ્રત્યેની તારી અખંડ શ્રદ્ધાની જીત થઈ છે. ના અંકલ, આદિત્યએ ગંભીરતાથી કહ્યું, આ મારી શ્રદ્ધા નહીં પણ પ્રભુના ન્યાયની જીત છે. જ્યારે કોઈ ગરીબ અને લાચાર માણસ આકાશ તરફ જોઈને આંસુ સારે છે ને, ત્યારે સમજી લેવું કે તેનો કેસ ઉપરવાળાની અદાલતમાં ફાઇલ થઈ ગયો છે. પપ્પા કહેતા હતા, ખોટા માર્ગેથી આવેલા ધનનો આનંદ ક્ષણિક હોય છે, પણ એ જ્યારે કર્મનો હિસાબ ચૂકવવાનો સમય આવે ત્યારે આખા પરિવાર પર આફત બનીને તૂટી પડે છે. આદિત્યએ અંતમાં સુંદર વાત કહી, જ્યારે આપણે સુખમાં હોઈએ ત્યારે સમજવું કે આપણા સત્કર્મોનું બેલેન્સ વપરાઈ રહ્યું છે, અને જ્યારે કોઈ પીડા ભોગવતા હોઈએ ત્યારે સમજવું કે આપણે દુષ્કર્મોનું દેવું ચૂકવાઈ રહ્યું છે. બસ સત્કર્મોનું બેલેન્સ વધારતા રહો. કવિ કલાપીએ કહ્યું છે ને કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. નરેશને તેના કર્મોની સજા મળી ચૂકી હતી. હવે તે પસ્તાવા રૂપી ઝરણામાં ડૂબકી લગાવીને પવિત્ર થઈ ગયો હતો. તે ચોધાર આંસુએ રડી પડ્યો. નરેશે આદિત્યને ગળે લગાવી લીધો અને રડતા રડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. આ સહી કરેલો કોરો ચેક તારા પપ્પાની ડાયરીમાં રાખી દે. મારે આ જન્મનો હિસાબ આ જ જન્મમાં પૂરો કરવો છે. આવતા ભાવમાં કોઈ દેવું બાકી નથી રાખવું. રમેશ ઊભો થતા આદિત્યની પીઠ થાપડી અને કહ્યું, બેટા, લોકો ગીતા વાંચે છે પણ તેના જ્ઞાનને જીવનમાં ઉતારતા નથી. ગીતાનો એ જ સંદેશ છે કે જે મારા ભાગ્યમાં લખેલું છે તે દુનિયાની કોઈ તાકાત મારી પાસેથી છીનવી નહીં શકે, અને જે મારા ભાગ્યમાં નથી તે દુનિયાની કોઈ તાકાત મને અપાવી નહીં શકે. તે આજે આ વાતને સાબિત કરી બતાવી. હવે આદિત્યની રાત દિવસની મહેનત, રમેશની પ્રાર્થના અને નરેશના હૃદયના સાચા પસ્તાવાના કારણે કુદરત પીગળી. થોડા જ દિવસોમાં રોહન ભયમુક્ત થઈ ગયો અને એકદમ સાજો થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો. રોહન સાજો થઈને ઘરે આવ્યો. એના અઠવાડિયા પછી નરેશે પોતાના ઘરે એક નાનો ધાર્મિક પ્રસંગ અને સ્નેહ મિલન રાખ્યું. વર્ષો પછી ફરી એકવાર ત્રણેય મિત્રોના પરિવાર ભેગા થયા હતા. એક તરફ રમેશનો પરિવાર હતો, બીજી તરફ નરેશ અને તેની પત્ની અને સાજો થયેલો દીકરો રોહન હતો, અને ત્રીજી તરફ માધવના પરિવારમાંથી જાનકીબેન અને ડોક્ટર આદિત્ય આવ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. બધા હસતા રમતા વાતો કરી રહ્યા હતા. પણ એ ખુશીની વચ્ચે અચાનક નરેશની નજર
હોલની દીવાર પર પડી, જ્યાં રમેશ, નરેશ અને માધવની કોલેજના દિવસોની એક જૂની તસવીર લટકી રહી હતી. એ તસવીરમાં માધવ ખડખડાટ હસી રહ્યો હતો. નરેશની આંખો ફરી ભરાઈ આવી. એ દોડીને એ તસવીર પાસે ગયો અને રમેશ પણ તેની પાછળ ગયો. નરેશે માધવની તસવીર પર હાથ ફેરવતા ધ્રુજતા અવાજે કહ્યું, આજે મારો દીકરો સાજો થઈ ગયો, બધું જ પાછું મળી ગયું. આપણો પરિવાર પણ વર્ષો પછી ભેગો થયો. પણ રમેશ, આજે આ ખુશીમાં આપણા ત્રીજા ભાઈની ખોટ બહુ સાલી રહી છે. રમેશે નરેશના ખભા પર હાથ મૂક્યો અને માધવના દીકરા આદિત્યએ પાછળથી આવીને નરેશને ગળે લગાવતા કહ્યું, અંકલ, પપ્પા જ્યાં પણ હશે, આજે આપણને બધાને સાથે જોઈને ખુશ થતા હશે. પસ્તાવો જ માણસના પાપ ધોઈ નાખે છે. આજે તમારા પસ્તાવાએ અને પ્રભુના ન્યાયે આપણને ફરી એક કરી દીધા છે. બધાની આંખો ભીની થઈ ગઈ, પરંતુ સાથે સાથે એ વાતનો સંતોષ પણ હતો કે આજે તે જૂના મિત્રનો પરિવાર ફરીથી નવી શરૂઆત કરી રહ્યો હતો. દોસ્તો, આ ઘટના આપણને એ શીખવે છે કે જીવનમાં હંમેશા યાદ રાખજો કે ખોટા રસ્તેથી કમાયેલું ધન ક્યારેય સુખ નથી આપતું. એ જ્યારે હિસાબ ચૂકવવાનો સમય આવે છે ને, ત્યારે આખા પરિવાર પર મુસીબત બનીને તૂટી પડે છે. પણ જો સમય રહેતા માણસ પોતાની ભૂલ સ્વીકારીને સાચા હૃદયથી પસ્તાવો કરે તો કુદરત પણ માફ કરી દે છે અને વિખરાયેલા સંબંધોને ફરી જોડી દે છે. મિત્રો, જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમને પણ કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને લાઈક કરી તમારા વહાલા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ જીવન બદલી નાખે એવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવી જ વાસ્તવિક વાર્તા સાથે ફરી મળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.